સીતારામ. માથું કપાઈ ગયું, પણ ધડ હજુ દુશ્મનો કાપતું હતું. આ કોઈ કલ્પના નથી, પણ સાચી કથા છે સૌરાષ્ટ્રના શૂરવીર ભરદાસ મહેરની. સૌરાષ્ટ્રની એક એવી ધરતી કે જ્યાં રેતીમાં પણ શૌર્ય જોવા મળે, અને એ ધરતી ઉપર એક એવો શૂરવીર જન્મ્યો, નામ સાંગણ વાઢેર, પણ લોકો તેને ભરદાસના નામથી જ ઓળખે. ભડ એટલે બહાદુર અને દાસ એટલે ભગવાનનો સેવક. એક એવો માણસ કે જેના હાથમાં તલવાર હતી પણ દિલમાં ભગવાન. ભરદાસ માત્ર યોદ્ધા ન હતો, પરંતુ તે માધવરાયનો પરમ ભક્ત પણ હતો. દર વર્ષે તે માધુપુર જતા દર્શન કરવા. ઊંચી કાયા, તેજસ્વી ચહેરો અને આંખોમાં આગ. પણ આ કથા તેની શક્તિની નથી, તેના ધર્મની છે. એક દિવસ અમદાવાદના સુબા તરફથી ફોજ આવી ખંડણી વસૂલવા, પણ આ ફોજના માણસોએ પૂજારી સાથે અપમાનજનક વર્તન કર્યું, અને આ વાત છે એ ભરદાસ સુધી પહોંચે છે, અને કાગળ વાંચે છે ત્યારે તેના શરીરમાં આગ ભભૂકી ઉઠે છે કે મારા માધવરાયના પૂજારી સાથે આવું અપમાનભર્યું વર્તન આ સહન નહીં થાય. તેણે તલવાર ઉઠાવી, ઘોડી સજાવી અને નીકળી પડ્યો થોડા મહેરો સાથે. એક બાજુ આખી ફોજ અને બીજી બાજુ ભરદાસ અને તેના થોડા સાથીઓ. માધવપુરમાં ધીંગાણું જામ્યું, ઘોડા દોડ્યા, તલવારો અથડાઈ, લોહી વહ્યું, પણ ભરદાસ વાઘની જેમ લડી રહ્યો હતો. એના એક એક ઘા સાથે દુશ્મનો ઢળી પડતા હતા, અને ફોજના સરદારને સમજાયું કે આ માણસો મરવા તૈયાર છે, અને જ્યાં માણસો મરવા તૈયાર હોય ત્યાં જીતવું મુશ્કેલ છે. પછી એક ક્ષણ એવી આવી કે જ્યાં કિસ્મત ઊંધી વળી ગઈ. એક જોરદાર ઘા અને માથું ધડથી અલગ. પણ કથા અહીં પૂરી થતી નથી. માથું કપાયા પછી પણ ભરદાસનું ધડ લડતું રહ્યું, તલવાર વીંજતું રહ્યું. દુશ્મનો ડરી ગયા કે આ કોઈ સામાન્ય માણસ નથી, આ દેવ શક્તિ છે. ધર્મ માટે ભરદાસો શહીદ થયો, પણ તેની કથા આજે પણ જીવંત છે. ચિંગરિયા ગામમાં તેની ખાંભી હજી ઊભી છે, અને લોકો ત્યાં માનતા માને છે અને માથું નમાવે છે. ભરદાસ મહેરની સાથે કોળી સમાજનો કરગઠિયો કોળી પણ શહીદ થયો હતો. કેટલાક લોકો જીવે છે અને ભૂલાઈ જાય છે, પરંતુ કેટલાક લોકો મરીને પણ અમર થઈ જાય છે. ભરદાસો એમાંનો એક હતો. જય ભારત, જય હિન્દ.